સિદ્ધપુર પૂર્વ ધારાસભ્ય ચંદજી ઠાકોરે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલો પત્ર। બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિશે ફેસબુક સીએમ સરકાર નામની આઈડી ઉપરથી કરાઈ અભદ્ર ટિપ્પણી। જ્ઞાનીબેન વિશે અભદ્ર ટિપ્પણી કરનારા ચિંતન મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા લખ્યો પત્ર। ફેસબુક આઈડી પર અફવાજન અને માનહાનિકારક અને હેતુપૂર્વક જાતિ આધારિત દ્વેષ ફેલાવવા કરાઈ પોસ્ટ। ચિંતન મહેતા દ્વારા પોસ્ટમાં જ્ઞાનીબેન ઠાકોરને ગદ્દાર કહેવામાં આવ્યા। વધુમાં ચિંતન મહેતા દ્વારા પોસ્ટમાં જ્ઞાનીબેનને હિન્દુઓની પીઠમાં છરો ઘૂસ્યો હોય તેવું લગાવ્યું લખાણ, જેથી પોસ્ટ કરનારા ચિંતન મહેતા સામે પોલીસ તપાસ કરી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા લખ્યો પત્ર। ઠાકોર સમાજનું ગૌરવ અને સર્વ સમાજ સાથે હળીમળીને રહેતા સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની બેન એવી એક બેન જ્ઞાનીબેન ઠાકોર સાથે ચિંતન મહેતા નામના વ્યક્તિએ જે ફેસબુકના માધ્યમથી અને સરકારના સીએમ સરકારના પોસ્ટ ઉપરથી જે પોસ્ટ કરવામાં આવી છે એ અસભ્ય છે અને નિંદનીય છે। જે પ્રકારે જ્ઞાનીબેનનું જીવન, જ્ઞાનીબેનનું સાર્વજનિક જીવન, જ્ઞાનીબેને અનેક કાર્યો કર્યા। પાર્લામેન્ટમાં અંદર હિન્દુના નામે મુદ્દો ઉઠાયો, ગાયના નામે મુદ્દો ઉઠાયો। દેશના શંકરાચાર્યએ પણ એવું કહ્યું કે આ ગાયની બેન તો જ્ઞાનીબેન, અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય એવું એની છબી ખરડાયેલી એવી શુદ્ધતાવાળી બહેન ઉપર જે ચિંતન મહેતાએ જે આરોપ કર્યો છે એ આરોપ તદ્દન ખોટો આરોપ છે। એને બદનામ કરવાનો આરોપ છે, એને હેરાન પરેશાન કરવાનો આરોપ છે, અને એની રાજકીય કારકિર્દી ક્યાંક ને ક્યાંક સમાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ હોય એવું મને ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાય છે। એટલે મારી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને ટપાલ દ્વારા વિનંતી કરું છું કે ટૂંક સમયની અંદર એની ઉપર એફઆઈઆર થવી જોઈએ અને આવા માણસોને ફેસબુકમાંથી પણ બ્લેક કરવા જોઈએ। સમાજમાં અને સામાજિક તત્વો જે ઊભા કરી અને જે સમાજને બદનામ જે કરવાનું જે કામ કરી રહ્યા છે એવા લોકો ઉપર કાયદેસરની એફઆઈઆર થવી જોઈએ। અને જો ટૂંક સમય પર આ બેન ઉપર જે ખરાબ ટિપ્પણી કરી અને જે હિન્દુ વિરોધી વાત કરવામાં આવે છે, હિન્દુઓના પેટમાં સરો ખૂંસવાની વાત કરી રહ્યા છે, એમને એ જ પોતે હિન્દુઓના પેટમાં સરો ખૂંસતા હોય અને આવી ભદ્ર વિરોધી પોસ્ટ કરી અને લોકોને જે ગુમરાહ કરી અને વર વિગ્રહ ઉભો કરવાનો જો પ્રયત્ન કરતા હોય તો આવા લોકોને તાત્કાલિકપણે સરકારે જેલમાં ધકેલી દેવા જેવું જોઈએ। અને આવા પ્રમાણિક બેન ઉપર જે આરોપ મૂકવામાં આવે છે એ આરોપ તદ્દન ખોટા છે। આવવાવાળા સમયમાં જો આની પર કાયદેસર સરકાર એક્શન લેવામાં નહીં આવે તો ઠાકોર સમાજ અને અન્ય સમાજ અને સર્વ સમાજ ભેગા થઈ અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે એવી જાહેર સરકારને પણ ચેતવણી આપું છું।